હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું જે છે એ ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2. એમાં આજે આપણે યુનિટ નંબર 1 જે ભાગીદારી પેઢીનું કંપનીમાં રૂપાંતર છે એ જોઈ રહ્યા છીએ. આજે આપણે એમાં એપ્રિલ 2025માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે નીરજ, પંકજ અને જલજ ભાગીદારો નફા નુકસાન 4:3:1ના પ્રમાણમાં વહેંચતા હતા. 31મી માર્ચ 2024ના રોજ તેમણે ધંધો ત્રિલોક લિમિટેડને વેચી દેવાનો નિર્ણય કર્યો. ત્યારે ધંધાની સ્થિતિ નીચે પ્રમાણે હતી. મૂડી દેવા મિલકત લેણા આપ્યું છે આપણને. મૂડી ખાતા નીરજ, પંકજ, જલજને આપ્યા છે. લેણદારો દેવી હુંડી, રોકાણ, વધઘટ ભંડોળ અને નફા નુકસાન ખાતું આપ્યું છે. ફ્રી હોલ્ડ મિલકતો, રોકાણો, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, રોકડ, સિલક આપી છે આપણને. ત્રિલોક લિમિટેડે રોકડ સહિત આખો ધંધો ખરીદી લીધો. ખરીદ કિંમત પેટે 5/1 એવા 12,800 ઇક્વિટી શેર પૂરેપૂરા ભરપાઈ શેર દીઠ ₹6ની કિંમતે આપ્યા. 16,000ના ડિબેન્ચર આપ્યા અને 4,800 રોકડા આપ્યા. એટલે આપણને જેટલી અવેજ આપી છે ને બધી આપી દીધી છે કે કેટલા રૂપિયા આપ્યા છે. વિસર્જન ખર્ચ ₹1,600 થયો છે. મળેલા શેર અને ડિબેન્ચરની વહેંચણી અંગે ભાગીદારો વચ્ચે કોઈ સમજૂતી નથી. યોગ્ય આધારે તેની વહેંચણી કરી પેઢીના ચોપડે માલ મિલકત નિકાલ ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો. આટલી વસ્તુ આપી છે આપણને, બરાબર. તો આપણને એમ કીધું છે કે ભાઈ હવે જો મળેલા શેર ડિબેન્ચર વહેંચણી અંગે કોઈ સમજૂતી નથી, બરાબર. જૂની પેઢીના ચોપડે આખો દાખલો ગણવાનો છે આપણે. માલ મિલકત નિકાલ ખાતું ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે. માલ મિલકત નિકાલ ખાતું બનાવવું છે તો પહેલાં આપણે ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે. ખરીદ કિંમત માટે ઓલરેડી આપણને અવેજ આપી દીધો છે. તો સૌ પ્રથમ આપણે ખરીદ કિંમતની ગણતરી. શું આપ્યું છે? પહેલાં તો કે ₹5 એવા 12,800 ઇક્વિટી શેર. ₹5 એવા 12,800 પૂરેપૂરા ભરપાઈ અને શેર દીઠ 6ની કિંમતે આપ્યા. હવે ₹5 શેર છે, ₹6 લેખે આપે તો રૂપિયો શું હોય? તો કે પ્રીમિયમ હોય. તો અહીંયા આપણે ઇક્વિટી શેર બરાબર કેટલા? તો કે 12,800 દરેક ₹5નો પૂર્ણ ભરપાઈ. ચાલો, તો કેટલા થાય? તો કે 12,800 શેર છે, ₹5નો ભરપાઈ કરીએ આપણે તો 64,000નો થાય. અને પ્રીમિયમ એ પણ થાય, બરાબર. 12,800 અને ₹1 લેખે, બરાબર. શું કામ કે ₹6નો આપ્યો છે એટલે રૂપિયો વધ્યો હોય, શું હોય? પ્રીમિયમ હોય. તો 12,800 બરાબર. તો આ થઈ ગયું શેર મૂડી, કુલ શેર મૂડી 64,000 પ્લસ 12,800 76,800 અને પ્લસ આમાં શું આવશે? તો કે રોકડ કેટલી આપે છે? તો કે 4,800 રોકડા આપે છે. તો પ્લસ 4,800 રોકડા એટલે 81,600 બરાબર છે. અને આ સિવાય શું આપે છે? તો કે પ્લસ ડિબેન્ચર આપે છે, જો, બરાબર. તો 16,000ના 16,000 અને કુલ ખરીદ કિંમત થઈ જશે 97,600 બરાબર. આને કીધું છે એ આપણે લઈ લીધું છે, બરાબર. કાંઈ કર્યું નથી. રોકડ આપ્યું હતું, ઇક્વિટી શેર આપ્યા હતા અને ડિબેન્ચર આપ્યા હતા, એ બધી વસ્તુ લઈ લીધી. હવે 97,600 આપણી ખરીદ કિંમત આવી. તો એના ઉપરથી હવે આપણે પહેલાં માલ મિલકત નિકાલ ખાતું બનાવી લઈએ, બરાબર. અને પછી આપણે મૂડી ખાતા ઉપર જઈએ. ચાલો, તો સૌપ્રથમ માલ મિલકત નિકાલ ખાતામાં જેટલી મિલકતો છે એનો આપણે શું કરવાનો છે? નિકાલ કરવાનો છે. તો અહીં ફ્રી હોલ્ડ મિલકતો અને એની એક બીજું કાંઈ કીધું છે? તો કે ના, રોકડ સહિત એને કીધું છે કે ત્રિલોક લિમિટેડે રોકડ સહિત આખો ધંધો છે એ ખરીદી લીધો છે, બરાબર. એક વસ્તુ એને કીધી છે એટલે બધી જ વસ્તુ એને છે એ લઈ લીધી છે. ચાલો, તો પહેલાં મિલકતો ઉપર આવેલા જાય. તો માલ મિલકત નિકાલ ખાતામાં ફ્રી હોલ્ડ મિલકતો
28,800 રોકાણો 22,400 દેવાદારો 16,000 લેણી હુંડી 8,000 સ્ટોક 20,800 અને જુઓ રોકડ સિલક હવે લઈ લે છે બરાબર, રોકડ સહિત આખો ધંધો ખરીદી લે છે એટલે એનો પણ આપણે નિકાલ છે એ કરવાનો છે. તો રોકડ સિલક કેટલી છે તો કે 16,000. ચાલો આ સિવાય આગળ વધીએ. મૂડી ખાતામાં જે છે એને પછી કરીએ આપણે લેણદારો, દેવી હુંડી, રોકાણ, વધઘટ, ભંડોળ બરાબર. આ બધા દેવા છે અને બધા દેવાનો નિકાલ આપણે કરવાનો છે. તો અહીં લખશું આપણે લેણદારો 16,000, દેવી હુંડી એ પણ 16,000, અને રોકાણ, વધઘટ, ભંડોળ એ પણ કેટલું છે 3,200 બરાબર. તો એ પણ આપણે એનો નિકાલ પણ કરી લેશું. પછી નવી કંપની ખાતે ખરીદ કિંમત કેટલી આવી તો કે 97,600 બરાબર. તો એ જ આપણે લખી નાખશું 97,600. અને આ સિવાય આપણે જો એને કીધું છે કે વિસર્જન ખર્ચ 1,600 થયો છે. હવે એની ચોખવટ નથી કરી કે કોણ ચૂકવે છે, કંપની ચૂકવે છે કે પેઢી ચૂકવે છે. હવે અહીંયા કંપનીની કોઈ પણ માહિતી આપી નથી તો આપણે એમ સમજી લઈએ કે વિસર્જન ખર્ચ પેઢી ચૂકવે છે. તો અહીં લખશું આપણે વિસર્જન ખર્ચ બરાબર. ખરેખર લખાશે શું તો કે રોકડ ખાતે, કારણ કે રોકડ ખાતેથી જ આપણે ચૂકવશું વિસર્જન ખર્ચ બરાબર. રોકડ જ ચૂકવશું બરાબર છે, એના સિવાય કોઈ આપણી પાસે વિકલ્પ નથી. તો વિસર્જન ખર્ચ કેટલો છે તો કે વિસર્જન ખર્ચ છે સર મારી પાસે કેટલું થયું હતું તો કે 1,600. તો એ ચૂકવશું. ચૂકવણી થાય એટલે જમા બાજુ આપણે આપશું, સોરી ઉધાર બાજુ આપણે આપશું. ચાલો તો આ થઈ જશે આપણું માલ મિલકત નિકાલ ખાતું. આ સિવાય આમાં કોઈ પણ જાતની નોંધ છે હવે આવશે નહીં. ચાલો તો માલ મિલકત નિકાલ ખાતું બંધ કરી દઉં. 16,000 પ્લસ 16,000 પ્લસ 3,200 પ્લસ 97,600 તો 1,32,800. તો અહીંયા લખી નાખશું આપણે. આ બાજુનો ટોટલ મારી દઈએ 28,800, 22,400, 16,000, 8,000, 20,800, 16,000 અને 1600 1,13,600. ચાલો તો એમાંથી 1,32,800 માઇનસ કરીએ તો 19,200. આ શું આવ્યું નફો. પણ આ નફો ક્યાં લઈ જવાનો છે તો કે ભાગીદારોના મૂડી ખાતે. બરાબર. શું છે તો કે કોણ કોણ છે તો કે ભાગીદારોમાં 3 ભાગીદાર છે. કોણ છે? નીરજ, પંકજ અને જલજ બરાબર. નીરજ, પંકજ અને જલજ 3 ભાગીદાર છે. તો અહીંયા આપણે નીરજ, પંકજ અને જલજ ના મૂડી ખાતે એમ લખી નાખવાનું બરાબર. ચાલો 19,200 આપણો નફો છે બરાબર છે. અને એને આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 4:3:1 એનું જે નફા નુકસાનનું પ્રમાણ છે 4 ને 7 ને 8 19,200 ભાગ્યા 8 એટલે 2,400. ચાલો તો આને છેલ્લાને જલજને 2,400 24 ને 24 તેરી 72. ચાલો તો 7,200 અને 24 ગુણ્યા 4 એટલે 24 ચોક 96 9,600. ચાલો તો આ થઈ ગયો આપણો પંકજ, નીરજ અને જલજનો નફો બરાબર છે. ચાલો હવે આપણે જે છે એ ભાગીદારોના મૂડી ખાતા ઉપર આવી જાય અને આ મૂડી ખાતું આપણું સરભર થશે બરાબર છે. ચાલો અને હા આમાં એક નવો પોઈન્ટ છે બરાબર છે જે આપણે સમજવો પડશે. પહેલાં તો મૂડી લખી નાખીએ બરાબર છે. મૂડી ખાતામાં મૂડી આપી છે અહીં લખશું આપણે જમા બાજુ બાકી આગળ લાવ્યા. કેટલી છે તો કે 32, 16,800 અને 15,200.
બરાબર, આ આવી ગઈ એની મૂડી. પછી મૂડી ખાતામાં બીજું શું આવશે તો કે એક આ નફા નુકસાન ખાતું આવશે 12,800. એને પણ આપણે એના નફા નુકસાનના પ્રમાણમાં ફેરવશું. 12,800 એને ભાંગ્યા કેટલા છે તો કે 4:3:1 એટલે કે નફા નુકસાનના પ્રમાણમાં જ ફાળવવાના છે. એટલે ભાંગ્યા જે છે એ 8, 4 ને 3 7 ને 1 8 એટલે 1600. એટલે અહીંયા આવશે 1600. અહીંયા હું તમને પ્રમાણ લખી દઉં એટલે તમને કન્ફ્યુઝન ના થાય. 4:3:1 પ્રમાણમાં 1600 1 1600, 16 2 32, 16 તેરી 39 અને 16 ચોક 64. ચાલો, નફા નુકસાન ખાતાનું કામ કમ્પ્લીટ. પછી હવે આપણે શું કરવાનું છે તો કે જે નફો છે ભાગીદારોના મૂડી ખાતે લઈ જવાનો છે. તો એની ક્રોસ એન્ટ્રી આપણે મૂડી ખાતામાં કરશું. તો અહીં લખશું આપણે નફો માલ મિલકત નિકાલ ખાતે. બરાબર છે, મામીની ખાતેથી. બરાબર છે. તો કેટલા છે તો કે 9,600 નીરજનો છે, 7,200 પંકજ અને 2,400 જલજ. બરાબર છે. ચાલો, હવે હજી આપણે એક વસ્તુ બાકી છે. શું તો કે નવી કંપનીમાં આપણે શું શું આપીએ છીએ તો કે જો નવી કંપનીમાં 3 વસ્તુ છે. એક તો શેર મૂડી, અહીં ખાલી લખું છું. બરાબર છે. શેર કેટલાના છે તો કે શેર છે આપણી પાસે સર ટોટલ કરી નાખીએ ને પ્રીમિયમ સહિતના તો 76,800ના છે. બરાબર છે. તો 76,800ના શેર છે. પછી ડિબેન્ચર કેટલાના છે તો કે ડિબેન્ચર છે સર મારી પાસે 16,000ના અને રોકડ છે મારી પાસે 4,800. પણ આ બધાઈને ફાળવવા માટે કોઈ પણ જાતનું પ્રમાણ આપ્યું નથી. પહેલો પ્રશ્ન. બરાબર છે. તો હવે શું કરશું? બરાબર, એને શું કીધું છે તો કે ભાઈ આપણે આ બધું છે પણ મળેલ શેર કે ડિબેન્ચરની વહેંચણી અંગે ભાગીદારો પાસે કાંઈ છે નહીં, એની પાસે કોઈ સમજૂતી નથી. હવે આવી સિચ્યુએશનમાં શું કરવાનું તો કે આપણી પાસે મૂડી ખાતાની બાકી આવે ને એ બાકીના પ્રમાણમાં એને શું આપવાનું? શેર આપવાના, ડિબેન્ચર આપવાના અને રોકડ આપવાની. આ ત્રણે એને શેના પ્રમાણમાં આપવાના તો કે મૂડીના પ્રમાણમાં, મૂડી ખાતાની બાકીના પ્રમાણમાં. મૂડીના પ્રમાણમાં નહીં, બાકીના પ્રમાણમાં. સોરી, બાકીનું પ્રમાણ કઈ રીતે શોધવાનું? તો ચાલો શોધીએ. પહેલાં આપણે ટોટલ કરી નાખીએ. 15,200 પ્લસ 1,600 પ્લસ 2,400 એટલે 19,200. 16,800, 4,800, 7,200 તો એ આવશે 28,800 અને 32,000, 6,400 અને 9,600 એ આવશે 39,000. હવે સર હવે મૂડી ખાતાની બાકીનું પ્રમાણ એ કહી દો. બરાબર છે. તો હવે આપણે આ જે ટોટલ આવ્યું ને આનું પ્રમાણ કાઢવાનું છે. કઈ રીતે તો કે 39,000 પછી 28,800 અને 19,200. આનું શું કાઢવાનું છે? પ્રમાણ કાઢવાનું છે. બરાબર. તો પ્રમાણ આપણે કાઢી લઈએ, કાંઈ વાંધો નહીં. પાછળના 0 કટ કરી નાખીએ. બરાબર. તો 480, 288 અને 192 વધશે આપણી પાસે. તો પહેલાં આપણે 5 આરે નહીં પણ 2 આરે પહેલાં ડિવાઈડ કરી નાખીએ. બરાબર. 2 અથવા તો 12 ઉભા 12 આરે થાય તો પહેલાં એ કરી નાખીએ. હાલો, આ તો થાય છે 12 આરે. 188 ભાંગ્યા 12. હાલો, આ થાય છે. એટલે આને ભાંગ્યા 12 કરશું એટલે આનું 40, આનું 24 અને 192 ભાંગ્યા 12 એટલે 16. ચાલો, હજી આને નાના પ્રમાણમાં આપણે કન્વર્ટ કરી શકીએ. બરાબર છે. તો હજી જો થાય તો 5 આરે નહીં પણ 24 છે એટલે 12 24, 12 36, 12 39 નહીં થાય. 3 આરે અથવા તો 4 આરે કરીએ. 4 આરે બધાય થઈ જશે. બરાબર છે. તો 4 આરે 40 ભાંગ્યા 4 એટલે 10, 24 ભાંગ્યા 4 એટલે
6 ચોક 24, 6 અને 16 ભાગ્યા 4 એટલે ચોકે ચોકે 16. બરાબર. હવે આ બધાને હજી નાના પ્રમાણમાં છે એ આપણે કન્વર્ટ કરી શકીએ. કેમાં? તો કે 2થી. બરાબર. બધા 2 હારે ડિવાઈડ થાય છે તો 2 × 5 = 10, 2 × 3 = 6 અને 2 × 2 = 4. તો આ થઈ ગયું આપણું. હવે આને ક્યાંય આપણે જે છે એ કટ કરી શકતા નથી એટલે 5:3:2 એ શું આવ્યું આપણું પ્રમાણ આવ્યું કેનું? તો કે મૂડી ખાતાની બાકીનું પ્રમાણ. તો 5:3:2. હવે આપણી પાસે શેર મૂડી, ડિબેન્ચર અને રોકડ છે એને આપણે 5:3:2 પ્રમાણમાં શું કરશું? તો કે ડિવાઈડ કરી નાખશું. ચાલો તો 76,800 શેર છે. શેર મૂડી ખાતે બધાના નીરજ, પંકજ અને જલજને આપણે આપી દેશું. 76,800 એને ગુણ્યા 5 ને 3 8 ને 2 10 ભાગ્યા 10 એટલે એને ગુણ્યા 2 એટલે 15,360 શેર મૂડી જલજને થશે. 7,680 એને ગુણ્યા 3 એટલે એ થઈ જશે 23,040 અને 7,680 એને ગુણ્યા 5 એટલે એ થઈ જશે 38,400. ચાલો પછી ડિબેન્ચર 16,000 છે તો એને આપણે ડિવાઈડ બાય 10 કરીએ એટલે 1600 આવી જશે. એટલે 16 × 2 = 32, 16 × 3 = 39 અને 16 × 5 = 80. બરાબર. એટલે 8,000, 4,800 અને 32. ચાલો હવે આપણે વાત આવી રોકડની. બરાબર. આને આપણે જરાક ગણતરી કરવાની છે. બરાબર છે. રોકડની કઈ રીતે? તો કે હવે જો રોકડ આપણી પાસે 4,800 પેઢી પાસે છે. હવે જરાક હું અહીં રોકડ ખાતું નાનકડું બનાવી નાખું. હવે પેઢી પાસે બરાબર પહેલાં રોકડ શિલક કેટલી હતી? તો કે 16,000. બરાબર. પણ એ રોકડ શિલક પેઢી છે યુઝ કરી શકશે નહીં. શું કામ? કે નવી કંપની લઈ લઈએ છે. બરાબર છે. તો હવે આનું આપણે કંઈ કામ નથી. હવે નવી કંપની રોકડ સ્વરૂપે આપે છે કેટલા? તો કે નવી કંપની ખાતે કેટલા? તો કે 4,800. હવે એમાંથી આપણે શું ચૂકવીએ છીએ? તો કે અહીંયા સર આપણે વિસર્જન ખર્ચ ચૂકવતા હતા તો અહીંયા આપણે લખશું વિસર્જન ખર્ચ ખાતે કેટલા છે? તો કે 1,600 આપણે ચૂકવવાના. બરાબર. તો 4,800 અહીંયા આપણે બંધ કરીએ. એમાંથી 1,600 માઇનસ થાય તો આપણી પાસે આવી જશે 3,200 અને આ આપણી જે રોકડ છે એ ભાગીદારો લઈ જશે એ છે. તો આ બાકી આગળ લઈ ગયા. બરાબર. 3,200. આ 3,200 આપણે અહીંયા ચૂકવશું. તો 3,200 એને 5:3:2 પ્રમાણમાં 320. બરાબર છે. ભાગ્યા 10 એટલે 320 એને ગુણ્યા 2 તો 32 × 2 = 64, 640, 32 × 13 960 અને 32 × 50 1600. બરાબર. તો આ થઈ જશે આપણી પાસે રોકડની જે ચૂકવણી હતી એ. બરાબર છે. ચાલો બસ આ જ હતું. હવે આપણે જે છે એ આપણું જે મૂડી ખાતું છે એને સરભર કરવાનું છે. બરાબર. સરભર થઈ જશે 15,360 + 3,200 + 640 એટલે એ થઈ જશે 19,200. બરાબર. જે આપણી પાસે અહીંયા હતા એ જ અહીંયા આવી જશે 23,040 + 4,800 + 960 28,800 અને 38,400 + 8,000 + 1,600 એટલે 39,000. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ આપણી. બરાબર છે. અને આ થઈ ગયું આપણું 2025માં પૂછાઈ ગયેલો એકદમ ઇઝી દાખલો હતો. બરાબર. થોડુંક આપણે ભાગીદારોના મૂડી ખાતામાં શીખવાનું હતું. બરાબર. છતાં કાંઈ પણ ના સમજાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તમને ખબર જ છે લાઇક, શેર, સબસ્ક્રાઈબ યા જરૂરથી કરી નાખો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.